આ બધાને ખબર હશે કે ઘણી વખતે એવા ઇનપુટ્સ આવતા હોય છે કે જે ઇમ્પોર્ટન્સ ધરાવતી ઇન્ડિયન ગવર્મેન્ટની જુદી જુદી વેબસાઇટ છે એમાં ઘણા બધા હેકર્સ જે છે આના ઉપર અટેક કરતા હોય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણી બધી એ રીતના ઇનપુટ્સ આવતા હતા. એ બંને મળીને એક એનોન્સેક નામનો એક ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યા છે જે ઇન્ડિયન વેબસાઇટ્સને આ લોકો હેક કરે છે. આ બાબતની માહિતી જે છે વિથ સ્ક્રીનશોટ વિથ પુરાવા આ લોકો એક ગ્રુપમાં નાખી રહ્યા છે અને સાથે સાથે દેશ વિરુદ્ધના જે ઘણા બધા કમેન્ટ છે એ પણ આ વેબસાઇટ ટેલિગ્રામ ચેનલ ઉપર એ લોકો કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર સમયે પણ આ લોકોની એક્ટિવિટી વધી ગઈ હતી કે જે બંને જે છોકરાઓ છે એ 12th પાસ નથી, પરંતુ લાસ્ટ 6-8 મહિનાથી એ લોકોએ સાયબરના ફિલ્ડમાં ઘણા જ એક્ટિવ છે. યુટ્યુબ અને બીજા ચેનલ્સ મારફતે એ લોકોએ ઘણો બધો ટેકનિકલ જ્ઞાન અર્જિત કરેલ છે. 7 મહિના દિવસે પણ એ લોકોએ 20થી વધારે વેબસાઇટ ઉપર આ રીતના અટેક્સ કર્યા હતા અને એ વિશે પણ જ્યારે એ લોકો એના પુરાવા એના ચેનલ ઉપર મૂકતા હતા તો એ બાબતે પણ એ લખ્યા છે કે ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ બટ વી વિલ બી ધ વન ટુ ફિનિશ ઇટ. જે 50થી વધારે જે વેબસાઇટ છે વિવિધ ડિફેન્સ, ફાઇનાન્સ, એવિએશન, અર્બન ડેવલપમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની વેબસાઇટ છે એના ઉપર આ લોકોએ આ રીતના અટેક્સ કરતા હતા. આ બાબતે અમે આઈટી એક્ટ 43 અને 66F જે સાયબર ટેરરિઝમના ઓફેન્સ પરિભાષિત કરે છે એની અંદર અમે આ એફઆઈઆર રજીસ્ટર કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.